આવી જગ્યાએ તમે આ ટાઈપની કોઈ રસોઈ બનાવો અને જેનો ટેસ્ટ જે આવવાનો હોય છે બહુ જ મસ્ત લાગવાનો છે દોસ્તો. નેચરની સાથે બેસીને જમવાની કંઈક મજા જ અલગ જ હોય છે. ઈચ્છા હતી કે ક્યાંક જઈને ચીલ કરવું છે, કારણ કે આપણી જે ભાગદોડવાળી જે જિંદગી જે છે એની અંદરથી આપણે થોડો ઘણો ટાઈમ આપણા માટે કાઢવો એ જરૂરી હોય છે. તો અમે લોકો નીકળી ગયા છીએ બહાર અને ઝઘડાવતા બી હોય તો બસ આ ચમચો એના માટે યુઝ થતો હોય છે નામ તરીકે કે આ ચમચો છે. એટલે અમારો ચમચો કોણ ખબર છે? દર્શના અને અમને બેને ઝઘડાવનાર કોણ છે? અમારો ચમચો આરવીસ. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી એક અમારા મસ્ત એવા નવા બ્લોગની અંદર. તમને સામે જોવા મળતું હશે ખૂબ સુંદર એવો ગાર્ડન એરિયા જોવા મળી રહ્યો છે. એકચ્યુઅલ અમે લોકો ઊભા છીએ હાલ રોડ ઉપર અને અમારી આ નવી એક રોડ ટ્રીપ કરવા જઈ રહ્યા છીએ. અમારી અહીંયા કાર પડી છે અને ખરેખર બહુ મસ્ત એવી જગ્યા છે. આ એક્ઝેક્ટ રોડ છે, રોડની ઉપર જ તમે જોઈ રહ્યા છો. આ એક ગાર્ડન એરિયા જેવું છે. બહુ મસ્ત એવા ફૂલ જોવા મળી રહ્યા છે અને અહીંયા તમે લોકો કરી રહ્યા છીએ. જુઓ શું કરીએ છીએ દર્શના? શાક, રોટલી અને રસ. એક નવું એડવેન્ચર કરવા જઈ રહ્યા છીએ. અહીં તમે જોઈ શકો છો અમારો જે સાથી જે છે ગેસ છે, સાથે સબ્જી હવે આરવીસે આ જે છે આખી બધી સબ્જી સમારી દીધી છે, આરવીસે સમારી છે. અને અત્યારે હાલ દર્શના જે બનાવી રહી છે, શું બનાવે છે? આ લોટ બનાવી દીધો. લોટ બનાવે છે અને અમે લોકો અહીંયા સબ્જી અને રોટી બનાવી રહ્યા છીએ. રસ જે છે જે આપણું ઇન્ડિયન સ્વીટ હોય છે, બહુ ફેમસ અને દરેકને પસંદ જ હોય, જે સ્પેશિયલી ગરમીમાં મળતું હોય છે મેંગો રસ, એ અમે લઈ લીધો છે વચ્ચેથી. અને મસ્ત એવી જગ્યા છે. હવે આ જગ્યા કઈ છે તમને હું બતાવી દઉં રોડ ઉપર જઈને. આખો હાઈવે છે. આ અમારી જગ્યા, જે જગ્યા અમે હાલ સ્ટે કર્યો છે, ઊભા ઊભા જે રસોઈ બનાવી રહ્યા છીએ, આનું નામ છે સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠા વિસ્તાર, રેન્જ, હિંમતનગર. એકચ્યુઅલ દોસ્તો આ જે વિડીયો અમે બનાવી રહ્યા છીએ એનો કોઈ અમે ડિસાઇડ નહોતું કર્યું કે અમે લોકો આવું કંઈક વિડીયો બનાવીશું. અમે લોકો નીકળી પડ્યા હતા. આજે સન્ડે છે. ઈચ્છા હતી કે ક્યાંક જઈને ચીલ કરવું છે, કારણ કે આપણી જે ભાગદોડવાળી જે જિંદગી જે છે એની અંદરથી આપણે થોડો ઘણો ટાઈમ આપણા માટે કાઢવો એ જરૂરી હોય છે. તો અમે લોકો નીકળી ગયા છીએ બહાર અને આવી જગ્યાએ ઈચ્છા થઈ કે ચલો વચ્ચે ઊભા રાખીને મસ્ત એવું લોકેશન શોધી લીધું અમે અને આ જગ્યાએ અમે લોકો રસોઈ બનાવીએ અને ત્યાં જમીએ બહારની જગ્યાએ બેસીને. દોસ્તો આપણે હોટલની અંદર તો ખાતા જ હોઈએ છીએ, વારંવાર આપણે રસોઈ જે છે હોટલની ખાતા હોઈએ છીએ, પરંતુ આવી એક એડવેન્ચર તમે કરીને જો જાતે કંઈક રસોઈ બનાવો અથવા ખાલી મેગી બનાવીને તમે ખાશો ને તો ખરેખર દોસ્તો બહુ જ મજા પડી જશે. લોકેશન અમને બહુ મસ્ત લાગ્યું. આ આરવીસે તો રમવાની આખી મજા પડી ગઈ છે. શું કેવું આરવીસ? કૂદાકૂદ કરે છે, ક્યારનો આવે છે, આમથી આમ અમને દોડ દોડ કરે છે. અને દર્શના એકલી અમારી મથી રહી છે સબ્જી બનાવવાની, અમારી શેફ છે મેઇન. આ બધી સામગ્રી જે છે એ અમે લોકો ઘણીવાર જ્યારે રોડ ટ્રીપ માટે નીકળતા હોઈએ છીએ તો અમે લોકો સાથે જ રાખતા હોઈએ છીએ. ક્યાંક જો સેટિંગ થઈ જાય તો અમે આવી રીતે રસોઈ બનાવતા હોઈએ છીએ. એવું કમ્પલસરી નથી કે અમે બનાવીએ છીએ, પરંતુ ક્યાંક એવી જગ્યાએ લોકેશન સારું મળી જાય, ટાઈમ અમને લોકોને સારો એવો હોય તો અમે લોકો આવી જગ્યાએ આવી રીતે રસોઈ બનાવીને જમતા હોઈએ છીએ. અને ખરેખર એની જે મજા જે છે કંઈક અલગ જ લેવલની હોય છે. અને આ રીતે અહીંયા જોઈ શકો છો આખું પાછળ ખેતર છે, ત્યાં મસ્ત એવા રોઝ જેવા દેખાઈ રહ્યા છે. એકચ્યુઅલ રોઝ નથી પણ મસ્ત એવા ફ્લાવર જે છે એ તમને જોવા મળી રહ્યા છે. હારીસ પણ જો હેલ્પ કરી રહ્યો છે રસોઈ કરવા માટે. આટલી બહુ થઈ ગઈ. સબ્જી માટે મસાલા કરી દીધા છે દર્શનાએ. જેટલું મળ્યું એ રીતે બનાવીએ છીએ. આ રસ્તામાંથી સબ્જી લીધી છે અમે ગાડીમાં. ઘરેથી નતા લાયા કઈ વસ્તુ સબ્જી એવું બધું, એ જે છે અમે પ્લાનિંગ નહોતું અમારું આવું. અમારા જે શેફ જે છે જીન્સ ને શર્ટ પહેરીને શેફ છે અમારા, તરીકે રસોઈ બનાવી રહ્યા છે. કુકર કે એવું કશું લાયા નથી. આ પેલા એની હવે જો આ જે છે તપેલી એકચ્યુઅલી અમે કોફી અને જે કહેવાય ચા બનાવવા માટે રાખતા હોઈએ છીએ ઘણીવાર, તો એની અંદર હાલ બનાવી રહ્યા છીએ, કારણ કે સાધન સામગ્રી પૂરેપૂરી લીધા વગર અમે નીકળી ગયા છીએ.
સુગંધી તો મસ્ત આવી રહી છે. કયું સબ્જી છે હાર્વિસ? બીન્સ, ચોરી. હાર્વિસ ને ઘણી વાર કન્ફ્યુઝ થઈ જતો હોય છે કિલોડીમાં, પરવરમાં. ઘણી સબ્જી એવી હોય છે કે એને નામમાં બહુ લોચા પડી જતા હોય છે. તારું ફેવરેટ સબ્જી કયું બોલે ચાલ હાર્વિસ? ફેવરેટ સબ્જી તો ચોરીનું સબ્જી ફેવરેટ. તો આ તો મસ્ત તારું ફેવરેટ સબ્જી બની રહ્યું છે. તો તો મજા પડવાની છે. અને પાછો રસ બી ગમે છે. આવો અરે હાર્વિસ તો કોને ના ગમે? હાર્વિસ તો જલસા. કેવું આ રીતે બહાર બનાવવાની અને ખાવાની મજા આવે છે હાર્વિસ? મજા આવે ને? મજા તો આવે જ ને, કારણ કે હાર્વિસે સબ્જી સુધાર્યું છે ને. હા. અંદર મસ્ત એવા મસાલા થઈ ગયા છે. સુગંધી બહુ જ મસ્ત આવી રહી છે. હવે અહીંયા બનાવીશું અમે રોટી, જે હાર્વિસ વણશે હે ને હાર્વિસ? હાર્વિસે વણતા બી આવડે છે, બહુ મસ્ત બનાવે છે. ચડાવતા નહીં આવડતી ખાલી. ચડાવતા નહીં આવડતી. દાજી જાય. અને મને ખાલી એટલી ચા બનાવતા આવડે છે હે ને હાર્વિસ? અને ખાતા. તો તમે જોઈ શકો છો મારા પપ્પા હવે શેફ બન્યા છે. કારણ કે અમારે સબ્જી બનાવે છે. રોટલી બનાવવાની છે તો એનું આપણને આવડે નહીં, એટલે આપણે હલાવતા આવડે ખાલી બસ. આ કહેવાય ને ચમચાનું કામ કરતા આવડે આપણને. પેલું નહીં કહેતા આપણે કે પતિ પત્ની હોય અને વચ્ચે જે ઝઘડાનો માહોલ જે બનતો હોય છે એમાં ઘણીવાર આપણે એમ કે ચમચાગીરી ના કરે, તો પછી ઘણીવાર ચમચાનો કોઈ એવો વ્યક્તિ હોય કે જે પતિ પત્નીને ઝઘડાવતા બી હોય, તો બસ આ ચમચો એના માટે યુઝ થતો હોય છે એના નામ તરીકે કે આ ચમચો છે. એ રીતે અમારો ચમચો કોણ ખબર છે? દર્શના અને અમને બેને ઝઘડાવનાર કોણ છે? અમારો ચમચો હાર્વિસ. ઘણી વાર અમે બંને એવી રીતે કે મમ્મા ડેડી છે ને આવું કહેતા હતા, તને આવું કહેતા હતા, એટલે ભાઈ દર્શના પકડે મારી ઉપર. એટલે આ ચમચાગીરી છે ને બહુ કરે હાર્વિસ અમારે. મમ્મી રોટલી વણે છે. ઓલ્યું કે નહીં શાક? નહીં રહ્યું છે બધા જો. ક્યાં સુધી હલાલા કરવાનું? દોસ્તો હવે જોઈ રહ્યા છો, હવે બહુ મસ્ત એવું અમારું સબ્જી જે છે રેડી થઈ ચૂક્યું છે. ચકાસ લાગી રહ્યું છે ને. સબ્જી બની ગયું છે અને હવે રોટીની તૈયારી અને રોટીની તૈયારી ચાલુ છે. પરાઠા સબ્જી, રોટી નહીં એટલે પરાઠા બની રહ્યા છે. દર્શના બનાવી રહી છે પરાઠા, કારણ કે અમે લોકો ઘી લાવવાનું રહી ગયું છે તો અમે વિચાર્યું કે હવે પરાઠા બનાવી દઈએ. આ સબ્જી અને આ પરાઠા. ખરેખર દોસ્તો આવી જગ્યાએ તમે આ ટાઈપની કોઈ રસોઈ બનાવો અને જેનો ટેસ્ટ જે આવવાનો હોય છે બહુ જ મસ્ત લાગવાનો છે દોસ્તો. નેચરની સાથે બેસીને જમવાની કંઈક મજા જ અલગ હોય છે. તો દોસ્તો જમવાનું બની ગયું છે. હાર્વિસને પહેલી ડીશ આપી દીધી છે, તમે જોઈ શકો છો. સબ્જી, રોટી એટલે કે પરાઠા અને લચ્છી. હાર્વિસ રસ છે પણ ડિસ્પોઝેબલ ગ્લાસની અંદર અમે મૂક્યો છે. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો અહીંયા જે છે આ જગ્યાએ, અહીંયા જુઓ તમે, અહીંયા ચૂલો પણ બનાવેલો છે. એટલે અમારા પહેલા પણ અહીંયા કોઈએ રસોઈ તો બનાવી જ છે, એના સબૂત છે. અહીંયા જુઓ, અહીંયા તમને જોવા મળી રહી છે બધી ડિસ્પોઝેબલ ડીશો પણ અહીંયા પડેલી છે. એટલે એનો મતલબ કે આ જગ્યા જે છે એ અમારા પહેલા પણ ઘણા લોકો અહીંયા આવીને બેસીને જમેલા છે. કેવું લાગ્યું હાર્વિસ સબ્જી? મસ્ત બનાવ્યું ને? મેં બનાવ્યું. તે સુધાર્યું અને મેં બનાવ્યું અને મમ્માએ રોટી બનાવી હે ને, મસાલો બધો મમ્માએ કર્યો. તો ખરેખર દોસ્તો તમે જોઈ રહ્યા છો હાર્વિસનું બેકગ્રાઉન્ડમાં જુઓ કેટલું મસ્ત લોકેશન છે અને કેવી મસ્ત જગ્યાએ બેસીને જમી રહ્યો છે હાર્વિસ. તો દોસ્તો આ બ્લોગ તમને જો મસ્ત લાગ્યો હોય, તમને જો અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર જરૂરથી કરજો. કારણ કે આ ટાઈપની કોઈ પણ ટ્રીપ તમે કરો, રોડ ટ્રીપ, અને આવી કોઈ મસ્ત એવી લોકેશન શોધીને તમે લોકો પોતાના ફેમિલી સાથે
આવું જમવા માટેનું કોઈ વ્યવસ્થા તમે સાથે લઈ જાઓ અને એની અંદર જમશો તો ખરેખર બહુ જ મજા આવશે. કેવું આરવીશ, મજા પડી ગઈ ને? હવે અમે પણ લોકો જમી લઈએ કારણ કે પેટમાં બહુ જ ઉંદરા દોડી રહ્યા છે, ભૂખ લાગી છે જબરજસ્ત. અને હું પણ એક બાઈટ લઈ લઉં છું. ખરેખર દોસ્તો મસ્ત બન્યું છે. બહાર બેસીને આવી જગ્યાએ લોકેશન પર બેસીને જમવાની જે મજા હોય છે ને એ આપણે હોટલમાં પણ મજા ના આવે, એ ટાઈપની મજા આવતી હોય છે. દોસ્તો તમે લોકો પણ ટ્રીપ કરો અને આ ટાઈપની એન્જોય જરૂરથી કરજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.